થતું હોય હું ચેડ નહીં મેલવાનો. ના ના શર્માણા નહીં ડેલિકેટ માં ઉભા રહ્યા લ્યો તાણી ઓન ડેલિકેટ થાવું છે. શરમ છે નહીં આમાં. અલ્યા મને હરુપાનો ઉભો રાખવામાં આવ્યો છે બાપુજી. ખબર છે બધી. હવે હરુપારો કને ઉભો રાખ્યો છે ચમ ઉભો રાખ્યો છે ઓય અંશા માટે ઉભો રાખ્યો છે. કને ઉભો રાખ્યો છે મને? ખેગારજી ભૂપતજી. ઓહો તમને ખબર પડી ગઈ એમ નહીં? બધી ખબર પડી ગઈ છે મન તો ઓય. આજે પણ એમાં શું હતો છે હું એમ કહું છું. હારું કશો વાંધો નહીં ફોરમ પાછું ખેંચી લ્યો હડો. એ જે વાત કરો છો તમે યાર. ફોરમ પાછું ખેંચાયો તો મફુજી આયા અને હરી આયો તો એકનું મોનું નહીં. મેં ચોખ્ખી ના પાડી કે ભાઈ ફોર્મ આજે પાછું નહીં ખેંચું કે કાલે પાછું નહીં ખેંચું તમને કહું હું. હા એટલે મારી ભાઈ બંધી રાખવી હોય તો ફોરમ પાછું ખેંચી લ્યો. બાપુજી એમાં શરમ આજે નહીં હેડે કે કાલે નહીં હેડે? એટલે ડાબડી મુઠા તારા ઘરમાં ફૂંચી ખાવા નહીં કે મારા ઘરમાં ફૂંચી ખાવા નહીં હોય. એ દર વખત ચૂંટણી હોય ને એના 4 ચવાણાના પેકેટ લાઈન તો અઠવાડિયું કલવી છે અને ચવાણાના પેકેટ તું ચોથી આલે. હા એટલે ફોરમ ખેંચવાના પૈસા મળતા હોય તો ફોરમ પાછું ના ખેંચે. પૈસા? હા કોણ આલે પૈસા? હા કોણ આલે પૈસા? ત્યાંનો હાલ છે નરી હાલ છે. ચમ હરી ગભરાઈ ગયો છે અમે. એ તો મને ખબર છે. એની શકલ ઉપર 13 વાગી ગયા છે. આવવાની જરૂર નહીં. તમારાથી નહીં ગભરાણો. ખેગારજી થી અને ભૂપતજી થી ગભરાણો છે કે વાયનું કુટુંબ મોટું છે અને આરે ઓટે ખેંચીને લઈ જાય. એ તો બરોબર જ થંતાડ. હા બરોબર જ થંતાડ. એટલે ફૂમતે તમન છે ને મોરું બનાયા છે બે જણાને. ઇસ્તેમાલ કરે. હા એટલે શું કરો? તમન કોઈ ડેલિકેટ બનાવવા માટે નહીં ઉભા રાખ્યા. પૈસા ખાવા માટે ઉભા રાખ્યા છે. હરી જોડે ને તેના જોડે. એટલે આ પૈસા ખાહે કોણ? હા હે ભૂપતજી ખેગારજી. કોણ આય છે એને પૈસા? ચેનો હાલ છે નરી હાલ છે. મગજ નહીં તારે તાપડી મુઠા. પણ મને તો નહીં ખબર પડતી યાર. એટલે શું કરવાનું તમે કહો તો ખરી. હું એટલું કરવાનું કહું છું કે ભૂપતજી અને ખેગારજી તમારા વતીના પૈસા ખાઈ અને બેહી જોય એની પહેલા તમે પૈસા ખાઈ અને ફોરમ પાછું ખેંચી લ્યો. વાત તો વાઘુજી તમે 100% ની કરી. પણ ફોરમ પાછું ખેંચવા જાવ ને તો મારી આબરૂ જાહે અને ભૂપતજી ને ખેગારજી મારી ધૂળ કાઢી નાખી તમને કહું હું. એટલે આબરૂ છે તમારે કે મારે આબરૂ છે? અને એમાં કદાચ થઈને તમે ફોરમ પાછું નહીં ખેંચો અને હારી જાઓ તો આબરૂ જાહે અને પૈસા જાહી. એના કરતે જાજુ વિચાર્યા વગર પૈસા ખાઈ અને બેહી જો એમાં ફાયદો છે. એટલે પૈસા આલશે કોણ? હા પૈસા આલશે કોણ? એટલે કોઈ આપણે પૈસા માંગવા નહીં જવાનું ભિખારીની ગોળ. જાણી મારી વાત સાંભળો. આપણે એક્ટિંગ જ કરવાની છે. હરી અને ચેનો તમને હુકતા આવશે અને હું લઈને જાયો. એવું? હા ખાલી એમ વેમ ના પડવી જોઈએ કે અરે બે જણા મળેલા છે. પણ ફૂમતે જે પૈસા હું તમને અલાવું એમાં આપણે બે જણા ભેગા. જે અડધો અડધો ભાગ એમ? હા એવું તો ના હોય યાર. ફોર્મ મેં ભર્યું, ખર્ચો મેં કરો અને તમારો ભાગ ચી રીતના? એટલે ડાબડી મુઠા તને ચેતવવા આવ્યો છું હું. ઓએ પેલાને પૈસા ખાવા માટે તને ઉભો રાખ્યો છે વચ્ચે. કદાચ તે નીરા પૈસા ખાઈને બેસી જાય તો તું પાડે. ભૂપતજી ને ખેગારજી. હા એ વાત એ સાચી તાણી. છે. હરીએ કદાચ થઈને વિચારો કે હરી એના જોડે જો આમ 5 લાખ રૂપિયાનું બંડલ નાખ્યું તો હીરા વેકો કે ના વેકોય? વેકોય. હા વેકોય. તમારી ચિંતા કરી પછી? ના. હા હીરી વિચારવાનું ફૂમતે. અને એક વખત ખાલી આપણા હાથમાં પૈસા આવી જાય ને પછી તો આપણે બે દાડા નાહી જા. ચૂંટણી પડશે ને એટલે આવશે. જતું રહેવાનું? સટકી જવાનું ગમોથી. એટલે કોઈ આવાજ ના ચડે. હા બરાબર બરાબર વાઘુજી તમારી આખી વાત મને મગજમાં બેસી ગઈ. હવે તમે છે ને ખાલી પ્લાનિંગ કરવા માંડો. તમે મારા ભાઈ બનશો ને ઈ નોમથી 2000 રૂપિયા કમાઈને આવતો રહ્યો. બોલો ખાલી નામથી? નોમથી હરીએ 1000 રૂપિયા હારું પારા આલ્યા અને ચેને 1000 રૂપિયા હારું પારા આલ્યા લ્યો. તો પછી આ વાત ને કેટલા બધા હાલશે એના? હા ફૂમતે રાજકારણમાં છે ને નેતા જેવું થવું પડે. જો પબ્લિક જેવા થા ને તો કોઈ ના ભાડો. સમજી જા. એટલે મતલબ કે ખાલી એક્ટિંગ કરવાની એમ. એક્ટિંગ કરવાની છે ઓવે. બરોબર. એટલે હાલ ખાલી આ ભૂપતજી ને અને ખેગારજી ને વાયકણ છે ને ગોળનું ટપ્પુ લઈને ફરો. એટલે ગોળનું ટપકું તો છે જ. એરી એમને એમ જ રાખો. હા એના હાથમાં આપવું જોઈએ નહીં. નહીં. રેડી? અને એવી મેકે ના આપી દો કે અરે આવે છે ને ફોર્મ પાછું ખેંચવાના. હા બરાબર. હવે અરે રાજકારણ રમી છે ને એવી એને વ્યાયામ થવી જોઈએ નહીં. એના રમે છે પણ એની પહેલા આપણે રમી. હા તો તમે સમાચાર પકડાવો પછી મને. સારું. હો ઓનું નામ જ રાજકારણ કશો વાંધો નહીં. ઓ અમે આ ડાબડી મોટો રહ્યો ને
હીરો જીતો તો નહીં અને પેલા રૂપિયા ખાઈને બેસી જોઈએ એની પેલા છે ને અમે રૂપિયા ખાઈને બેસી જાવ. જો મફુજી આર્યા વાહની હવે મને કોઈ ચિંતા નહીં. આર્યો આખો વા મારા સપોર્ટમાં છે અને મારા હોમે શોગન ગાધા છે અને કીધું છે કે હરીભાઈ તમે ત્યાં ચિંતા ના કરતા અમારા આખા વાહને વોટ તમને આલશે અને તમને વિજેતા બનાવશે. પણ ચિંતા ચી વાતની છે એક આ ડાબડી મુઠાની અને એક આ ચંજી વાળા વાહની. પેલી વખત માં ઓળશો આખો વા મારા સપોર્ટમાં હતો અને આ વખત વલણ બદલાઈ ગયું છે. અમુક માણસો વિરોધમાં આવી ગયા છે. ચી મકા જાવું હવે એટલે હરીભાઈ ઓને કહેવાય રાજકારણ પલમાં ફરી જાય. અરે મને તો આવો અનુભવ નતો મફુજી. એની ચિંતા તમે જાજી ના કરો ભલા આદમી. મેં તમને ના કીધું તમે રમતે આવી જાઓ. અરે શું રમતે આવે અડિયે સડી ગયા છે અડિયે. હવે કાલનો દાડો આડો છે. જો આ ડાબડી મોટો ફોરમ પાછું નહીં ખેંચે તો નક્કી હું હારવાનો છું. આ એ વાત તો બરોબર છે પણ ફૂમતો કાકો મોને એમ નહીં હો. કેટલા મનાયા હતા આપડી. કોક કરવું પડશે મફુજી કોક કરવું પડશે નક્કી આબરૂ જાય બધી. અરે ભાઈ આબરું ના થાય ભલા આદમી. અરે કોકનું તો મન છે કે મોરા કોકનું તો મન છે કે. હે હરીભાઈ હા વાઘુજીની વાત કરી હોય તો આ બે જણા પાક્કા ભાઈ બનશે અને કદાચ હોય એનું કેવું મોની જાય. હવે હું તો મને વાત કરું. હા વાઘુજી આયા હતા મારા ઘેર હા. આજી વાત કરવા માટે હા, હા. અને મેં એને કીધું તું કે વાઘુજી જો તમે ફૂમતાઈ ઉભા રાખ્યા હોય સપોર્ટ કરીને હા. બરાબર તો હું તમારા આગળ હાથ જોડું છું કે ફૂમતાઈ નું ફોરમ પાછું ખેંચાઈ ગયો ઓહ. બરાબર. પણ એની વાત એને ધ્યાનમાં ના લીધી અને મારા જોડેથી 1000 રૂપિયા લઈને જતા રહ્યા. 1000 રૂપિયા તમારા જોડે લઈ જાય ઓવે પૂછી ના લે. ઉસીને આલે સમજી જો ને હવે. હા એ તો બરોબર છે પણ આર્યા ને હોય એને વતાડવાના ને સાબવાના જુદા જુદા છે. ઓવે આ અંદર પેટે એકના એક જ હોય એટલે વાયની મુલાકાત લેવા આપડી એટલે એકાની વાઘુજીની. વાઘુજીની મુલાકાત કરી ઓય વાઘુજીને મોહરો બનાવો પિતાજીના ખિલાફ. બરાબર છે. આપણે બધું જાણવા મળી જાય. ગમે તે કરીને હું એમ બાટલીમાં ઉતારવા પડશે. હા. તે બાપુજી આ વખત મારી હાર મને દેખાઈ ગઈ છે. નકે હાર્યા છે ને ફૂમ તો આખો કોઈનું કેવું મોને એમ નહીં પણ કદાચ વાઘુજી દબેણ કરે ને તો એને ભાઈ બંધી છે પાકી. હા એટલે એના કારણે કદાચ મોની પાછું ખેંચી દી અને જો પાછું ખેંચી દી તમને ફાયદો થઈ જાય. હા અરે ફૂમતા આખો જતા રહી પછી મને કોઈ ચિંતા જ નહીં. હા. પછી તો હું જીતી જ જવાનો છું. પાછી ત્યાંનો હું આવવાનો છે. હા હેડજો ફટાફટ હેડો. હવે ડેલિકેટ આ મફુજી હરીજી ચોકડ ખડી આયા ચોય ની ખાલી બજારમાં જોતો. બજારમાં ગયા હતા કે પછી પ્રચાર કરવા ગયા હતા. પ્રચાર તો મારો ઓફલાઈન ચાલુ છે ઓનલાઈન નહીં. એવું હા તો આર્યો પ્રચાર હવે પડતો કરવાનો છે. હા તમારા ફાયદાની વાત લઈને આયા છે. હજુ ખવેડું છે જો એ મફુજી, સમય આપણા જોડે નહીં. એક જ દાડો આડો છે. આપણા જોડે નહીં તમારા જોડે નહીં મારા જોડે જ ઘણો સમય છે. એવું છે હા એટલે શું કરવા ધૂળ વાળા થો છો ને આબરૂ પડાવો છો. નહીં રે કોઈ વાંધો નહીં પણ ફોર્મ ખેંચવા બાબતની વાત તમે કરતા જ નહીં. ફાયદો તમને થાય. એટલે શું ફાયદો? ફાયદો એટલે ઓભળો મારી વાત કે તમે ફોર્મ પાછું ખેંચી લ્યો ને તો રમતે હરીજી આવી જાય એમ છે. હા અને તમે પાછું ના ખેંચો તો હરીજી હારી જાય તમે હારી જાઓ. ફાયદો કને થાય ચેન્નઈ થાય. હા હા આપડા ગામ વચ્ચે વરઘોડું ચેન્નઈ નું નીકળ છે. પણ એમાં ફાયદો મને શું ફાયદો થાય? આબરૂ નહીં બચી જાતી. આબરૂ તો મારો મમ્મી વળી ચો છે હે ચોકન છે દેખાય છે તો ઘેર હે રાજા કે થોડી ઘણી વધી હોય ને તો હજુ ખવેલું છે સદુપયોગ કરી દો એમ. હા. કશું મારે સદુપયોગ કરવો નહીં. હાલ જે હું સદુપયોગ કરું છું ને એ બરોબર છે એમ. હે? પણ આ નહીં સારું લાગતું એમ સારું લગાડવું એ નહીં. તો પછી કદાચ ચેન્જી આવી જાય તો બાપુજી પોસ વર તમે હેરણ નહીં થો લે. હા શો તો નહીં અમે હેરાન જ થતા હતા વળી તાણી હરીજી હતા તાણી હેરાન જ થતા હતા વળી આ કઈ દીધું ચોખ્ખું વળી લ્યો. આલા પણ અમે શું તમને હેરાન કર્યા ફૂમતા કાકા. ચેન્જી આવી જાય ને તો પેલું જીસીબી ચોકણ આવશે વાયકણ આવશે. એટલે મારું ઘર છે ની કાથી ચોકણ રહો ખરવાલીમાં રહો. મારું ઘર કાચું છે હા. પલોટ કાચો નહીં કમ્પ્લીટ જ છે તમને કહું હું ખાતે જ છે. શેનો આવે એ ચાનો કેટલા વેરા બાચી છે હે? એ તો હવે ભરી- ઘરનો વેરો નહીં ભરી કહેતા ના પક્ષમાં ઉભા રહ્યા છો લ્યો. કશો હતો નહીં બાકી ફોર્મ તો આદિ નહીં ખેતાય ને કાલે નહીં ખેતાય. હવેળું છે ખરેખર. અમારી સલાહ ખોટી નહીં તમારા માટે ફાયદાકારક છે. તમે આજીવન છો ઘડી ઘડી મારા મુઢે ના વાપરવા ના હો. પણ મને તો ફરક જ નહીં પડતો. તમે મોટા છો પણ જો ઠપકો આલીકો છો. આટલો બધો શું ઉપાડો લીધો છે હરીજીનો તમે હે? હરીજીનો કોઈ ઉપાડો લીધો નહીં કે આપણા ગામમાં શાંતિ જળવાઈ રહે. આ તો શાંતિ હું જાળવ્યો કાંઈ એક્શન હું આવી જાય નહીં તો ગોમ મને યાદ કરશે. હવે ફૂમતા કાકા એટલે તમને હીરી બીક ખબર લાગે છે છે. કોઈને ના કીધું ગામ મને યાદ કરશે. હા. હીરી બીક લાગે છે શું કે કહેતા ગામની પથારી ના ફેરવી જાય. હતા? ના ફરે કદી એ ના ફરે. શું કહેતા હતા તમે?
હું એમ કહેતો હતો કે મફુજી મોણા કેવા છે એકદમ કમ્પ્લીટ આગેવાન મોણા એ જેના પક્ષમાં ઉભા રહ્યા ઈ મોણા કેવો છે સારો હશે તાણી ઉભા રહેતા હશે આ પણ અમે જોણા છે અમે જોણા છે એ તમે સતી વશે નહીં જાણતા તમારા કોણ ભરવામાં આયા છે ભરમાવામાં આયા છે તમને મફુજી વાત છે હરીજી શું ખોટું કર્યું છે કોહડ હરીજી ખોટા હોત તો હું એના પડખે ઉભો જ ના રહો આ હો ના ઉભા રહ્યા હોત પણ વફરો મારી વાત હું ફોર્મ આજે પાછું નહીં ખેતું ને કાલે નહીં ખેતું તમને કહું કશો વાંધો નહીં બે મન્યાણા વચ્ચે વાદરો ફાઈ જાય આ અને ચેન્નઈ ફાઈ જાય હું એમ જ કહું ના બે મનાળા હરી અને ચેન્નઈ અને એના વચ્ચે ઓદરો કોણ હું એટલે છે ને મારું હું કેટલા સુધી સંભળાય છે ને એ તો જો ખાલી એમ શું કરશે તો? આપણે જોકણ જતા હતા ને ઈ કઈ હાડો હા જો, ઓવે. હજુ આપણા ભાઈ એક તીર પડ્યું છે ઓવે અંધારામાં હેડાળ તમારે જેટલા તીર છોડો હોય ને એટલે છોડી લેજો હું ઢાલ ને તલવાર લઈને ઉભો છું હોમે ઓભળો મારી વાત એટલે યા હવે આ પથ્થર જ છે અને તમે જે રેડો ને એ પોણી જ છે એટલે હવે મારા પાસે ના આવતા હા એ તો ખબર પડી ગઈ સમજ્યા પેલા જ પડી ગઈ હતી ચા પણ પોણી છતાંય અમારે આ તો નહીં કહેતા કે રાજકારણ હાથ જોડ્યામાં ને કગર્યામાં શું જાય છે ઘણા કગરતા હોય છે ને ઘણા હાથ જોડતા હોય છે અત્યારે હું મોન્યો ના મોને તો બસ તાણી ચા પાણી કરવું હોય તો હેડો મારા ઘેર પણ આ તો એક વાતે વિશ્વાસ છે શું? કે ખાલી 2 કલાકની વાર હોય ને 2 કલાકની તો બધું ઉથલ પાથલ થઈ જાય છે એમ આ એટલે મહેનત કરે છે અમે કોઈ કણ કોઈ ફેર નહીં પડે એવું નહીં કહેતા કે આ એક રાતમાં આ મહેલો ફરી ગયો આ વાવ ફરી ગયો આ ગોમ ફરી ગયો એવું નહીં ઘણા ખરા કે થતું પણ આ વખત તો આખું ગમ ફરી જાય પથારી ફરી જાય તમે આવશો તો બીજું કોઈ નહીં અમે મારા પાયણ શું હતું તાણી અલ્યા શું ના ખબર ના હોય ની તો કહી દઉં કે ઓફલાઈન ખાલી છે ને 200-250 વોટ તો મારે એમનેમ પડ્યા છે તમને કહું હાડો મફુજી. કશો વાંધો નહીં સારું હેડો મહેનત ચાલુ રાખો તારે શું? આવજો હા. આવજો વાહ ભાઈ વાહ શાનું વાહ ખરેખર કોનો બંકો કહેવાય લ્યા તમે છોડવા ના રાખો યાર આખો દાડી યાર એટલે સાબાશી આલું તમને ભલા આદમી આવી ના આવે સાબાસી મેં તમારી બધી વાત ઓભળી છે 3 જણાની ઓહો તમે વાઠે ઊભા થઈ જતા એમ ખરેખર ફૂમતાઈ હે તમારા ઉપર ગર્વ થઈ ગયો લ્યા ઈશ્વા બેહી ગયો ને તમે લગીને ફર્યા ના નવાઈ લાગે છે મને અંદરથી યા ફરવાની વાત તો જવા દે મચકે ના આલું તમને કહું હું હવે ફૂમતાઈ હે આવું જ રાખવાનું છે હા ગમે એવડી તોપ આવે ને કોઈના બાની શરમ રાખવાની નહીં આપણે હા ફરવાનું નહીં વાહ ભાઈ વાહ ઓફળો મારી હા. તમે કોઈ વાતે દગો ના કરતા ખાલી મારાથી એમ અમે લે હા મરી જવું પડે ભલા આદમી અમે દગો કરો તો જો હાલ તમે મને જોઈ લીધો હમ. અને મારો વિશ્વાસ જોઈ લીધો કમ્પ્લીટ બરાબર? કમ્પ્લીટ કમ્પ્લીટ પણ તમે આમ ભારી લેજો ખાલી એમ અમારી તમે લગીને ચિંતા ના કરો યાર હા. અમે તમારા માટે મરવાય તૈયાર છો આ એમ કહું છું અને એક મારું બધું ખબર નહીં પડતી બોળચીઓ ઉખાડી ગયો છે બર્તરીઓ અરે બોર્ડ તો ગમો ઘણા લગાયા છે એવું બોર્ડ ની ચિંતા ના કરો તમે કેટલો ઉખાડશો એ તાણી હવે ખાલી જાજી વાર નહીં હે, એક જ દાડો એક જ આમ દાડો પછી તો આ બંકો ડેલિકેટ બની જાય લે કલાકે વધારે બાકી નહીં હા, હા. આખો દાડો ના કહેવાય એ તો અમે જઈએ હો ચોકન. અમારે બીજી તૈયારી કરવાની છે હજુ. એવું છે? હો ફટાફટ તો અમે- અને કોક નવા સમાચાર આવી એવા મનાલી દેજો હા. હું ઘેર જ છું હો વાઘુજી ઓ વાઘુજી વાઘઈ નહીં જો સોલ્યા એ આ બાજુ આવજો હમણાં હટાવો ને કે ઉહેડો તમે ગમો થઈ જાય એમ છે ડેલિકેટ આયા છે ઓએ આવો 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 બાપુજી ઓવે ચમ ઠેઠ મારા ખેતર ઉતી અલ્યા ભાઈ કોમ હતું એટલે હા મારું કોમ પડ્યું ઓવે તમારે ડેલિકેટ ને મારું કોમ પડ્યું અલ્યા ભાઈ જરૂર તો ધૂળની પડે ચમ ના પડે ઓય ઓય પડે પડે અમે છે ને 5 વર્ષે ચૂંટણી આવે ને એટલે ગરીબની ને દારૂડિયાની બધાની ઇજ્જત થાય કોમ ના થાય શું કેવું હવે એ બધા મેણો ના મારો ભલા આદમી તમારી જોડે કોમથી આયા છે શું કોમ થી તમારા ભાઈબંધ ચૂંટણીમાં ઉભા છે એ તો તમને ખબર જ છે ખબર છે જ? મને ખબર છે પણ ઈ ડાબડી મુઢા મને કીધું નહીં
ઉએ ડાયરેક્ટ ઉભો થઈ ગયો છે ઈરો રાજકારણમાં મને તો કેવું પડે કે લોકો આ ચેવડી મોટી ભૂલ કરી છે હા હવે વાઘુજી એનો ડાબો હાથ ક્યાં રોય આ દાડા સુધી તમને કીધા વગર કોઈ કામ કર્યું છે હોય નહીં? કશું કર્યું નહીં ઈ ચડ્ડી પહેરતો નહીં તાનનો હું ઓળખું હે ને તો તાણી ફોરમમાં નામ લખી નાખ્યું તમને કેવા આવવું પડે કે અરે અંગાથે લઈ જવા પડે હા 1 મિનિટમાં ભાઈબંધને નોખો કરી નાખ્યો લ્યો લોકો આ ચેવડો મોટો ભેદભાવ કર્યો છે તો તાણ વાત સાચી છે હરીભાઈ દુઃખ તો ઘણું જ થયું છે પણ હવે કહેવાનું કે નહીં હવે વાયના ભાઈબંધ ગામમાં ચૂંટણી લડે છે અને હાર્યા છે તો વાયકણ ઓહેડો કરે છે હા આ રીત છે ભલા આદમી વાઘુજીને કીધું હોત તો વાઘુજી હંગાત પ્રચાર ના કરતા હોય હા. અરે હું એને સપોર્ટ કરો હા તાણી એટલે હાલ હવે સપોર્ટ મને કરવાનો છે તમારે તમને સપોર્ટ કર્યો હું તાણી એની તો શકલ જોવાય તૈયાર નહીં હું એને ભેગોય નહીં થયો તમને ભેગો થયો તો કે નતો થયો હું શકલ જોવી પડશે અને ભેગું થવું પડશે ના. અમારા માટે તમારા માટે એટલે જો હું અને મફુજી 2 જણા ફૂમતાઈ જોડે જાતા એક વાર નહીં 2 વાર મળ્યા હા. અને શું કીધું કે ફૂમતાઈ ગમમાં આ બધો વિરોધ આપણને હારો ના લાગે એટલે મહેરબાની કરી અને તમે ફોરમ માંથી નોમ પાછું ખેંચી લ્યો પણ ફૂમતાઈ અમારું માનવા માટે તૈયાર નહીં એટલે અમે તમારા જોડે આવ્યા છે એ તમારો ખાસ ભાઈ બનશે તમારે કેવું બધું માને છે તમે કહો છો એ કરે છે તમે નહીં કહેતા એ નહીં કરતો એટલે તમે ફૂમતાઈ કહો કે ફૂમતાઈ ફોરમ પાછું ખેંચી લ્યો હવે હરીભાઈ હા બધી વાત તમારી સાચી પણ અરે મોન છે નહીં તમને કહું અરે નાચમ મોને ભલા આદમી તમારો ખાસ ભાઈબંધ છે અને યા કોચ પછી આલવાન થાય ને તો હું બેઠો છું ભાઈ એ તાણી રૂપિયો તો એક હાથમાં ના પકડવા દેવું હું એને 2 મેલું થાપો આ તો કહું છું એમ ખર્ચો કદાચ લેવો હોય તો હા ઈર્યો ના મોને તરત મોને પણ આ તો શું છે ખબર છે મને પૂછ્યા વગર ઉભો રહ્યો રાજકારણમાં એટલે એની શકલ જોવા હું માંગતો નહીં હવે તો સાડા ગમે વાને રહેતો સાડા હા અમારા માટે હીરું બધું ભૂલી દો અને અમે જે કહેવા આયા છે હીરું કોમ તમે કરી દો બાકી મફુજી તમને તો ખબર જ છે હા, હા. કે ચડ્ડી પહેરતો ને તાના અમે 2 જણા ભેગા છે અને ઈર્યો ના મોને મારા કેવું મોહન તાણ તો તમે તમારા જોડે આયા છો અમે કોહડ વાત સાચી છે અરે નળવા જ ઉભો રહ્યો હરીભાઈ તમને કહું હા અને ઓટ આર્યો બગાડશે કારણ કે હું આના સપોર્ટમાં છે ને હવે મારું નામ નહીં લેવું મન ખબર છે એમ કોણ છે સપોર્ટ ઈ હવે ઈ તો રાજકારણમાં કોઈના નામ ના લેવો શું કેવું મફુજી વિરોધ થઈ જાય હા એ વાત તો સાચી છે. એ તો અમે જાહેર થાય આજ નહીં થાય તો કાલ થાય જાહેર તો થાય હા, હા. પણ વાના છે ને મોટા માથા મળ્યા છે પણ તોય મારા કેવું મન છે ઈ. એ તો અમને ખબર છે એટલે કેડો હવે અમાર હંગાત હવે કાલ રાખો ને અત્યારે મારે ઉહેડો કરવાનો છે અરે વાઘુજી જે કરવું એ આજ કરવું પડશે કાલ છેલ્લો દાડો છે એટલે ટાઈમ નહીં હા તો એક કામ કરો 1000 રૂપિયા આલો મજૂર કરવા પડશે મારે આ લીધો કશો વાંધો નહીં રાજી થઈને આવ્યો છો? હા, વેજી વેજી પણ કેવું ઊંધું કર્યું મને હા લ્યો એને તમે ઊંધું કર્યું છે પણ હળવું તમારે કરવાનું છે હા હળવું થઈ જાય હા બહુ મોટી આશા લઈને તમારા જોડે આયા છે એમ થઈ ગયું બાપુજી કોમ થઈ ગયું હા આર્યો જેક લાગે એવો હતો સાબડી મુઢે આખું ગોમ અડિયે ચડાયું છે ઓએ અરે ભાઈ તમારે કોમ થઈ જાહે બરોબર હું જે બોલું ની ઈ મન બોલવા દેજો તમે વચ્ચે ના બોલતા નહીં બોલો બરોબર પણ મફુજી ઈ જે કોમ કે ની ઈ ખાલી તમારે હા પાડવી પડશે થઈ જાય એટલે પૈસાનું ના વિચારતા અરે પૈસા માગશી તો યાદ દે ભાઈ ઈયો કોમ માગશે મફુજી કેવું માગશે ખબર છે કે મારો વાગડા સુધી બ્લોક ના ખાઓ હા હા તમારે કઈ દેવાનું નખાઈ દે નાખી દેવાના હોય કે માથે પસાડતો અરે હોમેથી ગ્રાન્ડ પાસ ની થાય ને તો મારા ઘરના પૈસા નખાઈ દે હા, બીજું યા એમ મગજ નહીં તમને કહું હા, એ તો ખબર. બાકી મોની તો દાહે તરત હા હેડો. મનાવાના છે હા હા એ એટલે શું આદર્યું તમે હા શું આદર્યું તમે કેમ ગોમો તમે આબરૂ કઢાવા બેઠા છો હા. હે? આ 2 જણા મારા ખેતરમાં આયા હતા તાણી અરે 2 જણા તમારા ક્ષેત્રમાં આયા હતા એમ ઉએ બરાબર તો આનું તીર બાજી હતું તમારે એમ ને હે ઈ તીરની ને બધી વાતો જવા દો કશું તીર નહીં જો મારી ભાઈબંધીની મર્યાદા રાખી અને ફોરમ પાછું ખેંચી લ્યો એ આ આગેવાન આયા હતા અને હવે તું આવ્યો છે ફોર્મ પાછું ખેતા એક થાપ મિલો મને કોણ મૂળિયો ની હાથ ના કર એટલે ભાઈબંધ શું તારો ઉએ વધારે ના બોલતા આપડી મુઠા નવે કરી છે ભાઈબંધ સીતે તારે શું જોવા છે કોમ જોવા છે હે? આખા વકડામાં હરીભાઈ બ્લોક ના ખાવશી હઉ. ત્યાં ઘરિયોની રાહતમાં પાસ કરી આલશી નેચરલ જ રાખવાનું છે ઓગણું મારે બ્લોક નહીં લગાવવાના હા
કોમ નહીં જોતું ના હા કોમ નહીં જોતું. ઓળખું છું ઓને સારી રીતે ઓળખું છું. પૈસા બોલે આઈથી હરીભાઈ ઉભા રહે પૈસા હા હા ફોર્મ પાછું ખેંચવાના હરીજી મને પૈસા આલશે. આઈથી 25 રૂપિયા હા 25 રૂપિયાની વાત કરો છો? 5 લાખ રૂપિયા આલ દો હડો, હાલ તરત ફોર્મ પાછું ખેંચી લો. બોલ્યો બાપુજી આર્યો ને એના બા જોડે આવડો ચકડો હતો, ચડ્ડી પહેરીને ફરતો. એના બા જોડે આખો દાડો સાયકલ માટે રોયો હતો, બરોબર. અને એના બાએ હોતે 10 રૂપિયા આલ્યા ને તે હતો ગલ્લે જઈ અને વાપરી આવ્યો તો સાયકલ ભૂલી ગયો તો. એ તો હું ઓળખું છું પણ લાલચું છે પૈસાનું. આરી તાણી. વાત અમન કહેતા શરમાતા હતા. હા અમન કહી દેવી. એટલે આ છે ને ભાઈ હા, એ તો બંને. એ બરાબર શું છે. ધૂળ ભાઈ બની રાશિ તે તાણી લોટું પૈસાની મેં લોટાનું ચૂકી કામ ના પાડી હતી. એવું નહીં મફુજીની મર્યાદા રાખવી પડે. તમે સમજતા નહીં યાર. મર્યાદા રાખવી પડે. હા. આ તો હરીભાઈ વભાડ 5 લાખ ની વાત કરે છે ને 1 રૂપિયો તને ના લે પણ તું નડે એવું છે. 400-500 ઓટતો એમણામ લઈ જો એવું છે તું. તાણી એ તો ખરું 400-500 ની મેં એને વાત કરી. ખાલી 250 વોટ તો એમનેમ તૈયાર થઈ એટલે સપોર્ટ છે તમારા સપોર્ટ છે એટલે છે, કૂદી છે. રહ્યા તમે. છે, support છે. કાનો છે નકે સપોર્ટ 1 રૂપિયો ના આલવા દેવું હું. હા, સપોર્ટ કરવા વાળો ચિયો છે. કેટલા કીધા 5 લાખ 5 લાખ 5 લાખ કશું કોઈ ના આલે સમજીને કે હેડ. તાણી હવે એ તો આટલા બધા તો પેલી મોટી ચૂંટણીમાં હોય. આ તો હવે ગોમ હા. ગોમતી છે. હવે 1 મિનિટ ખાલી બાપુજી આબરૂ હાચે વતાલજો. 1 મિનિટ ઓપડો મારી વાત આટલા બધા પૈસા ના હોય યાર. મગજ જાય છે હું થાપાવું ને હું શું કહું છું હિસકાયો હમણાં. કે વધારમાં વધારે 1 થી 2 લાખમાં પટાઈ નાખો. લે શું કરવા લોહી પીવીસી શું કરવા લોહી પીવીસી તાણી હેડકે બોલચે સમજીને પટી જાય બધું. ડાબડી મુઢા વાહ ભાઈ વાહ. જો ખેતરમાં ના પાડી ના આનું એકણ પૈસાની માગણી કરે છે. જો આપણો મારી વાત તમારું નહીં ને મારું નહીં. લાખ રૂપિયા ઓછા. મારું તો અમે તે કશું રાખ્યું નહીં. એટલે તાણી 4 લાખ રૂપિયા કહી જોઈએ હેડ હેડ હોયથી હરીભાઈ હેડ જો 1 રૂપિયો હાલવો નહીં તમારે 4 લાખ હાલવા હોય તો એ ઉભા રહો ને હેડો. ના, તાણી શરમ આવે છે લ્યા. બોલી જાય ને ભાઈ અત્યારે સમજીને બોલી જાય ને જે બોલવું હોય. તાણી આજે પણ આટલી બધી ઉતાવળ શું કરો છો? હું એમ કહું છું. એટલે પણ આબરૂ ના રાખો તો પછી ઉતાવળ જ કરે કી. જો તમારું નહીં અને મારું નહીં મફુજી. હવે મને તો બોલશો જ નહીં. તમારા ભાઈબંધને જે કહેવું એ કહો. હા, જે કહેવું અહીંયા કહો. એટલે આબરૂ તમારી એ જાય છે પાછી. આખા ગામને ખબર છે કે મારી આબરૂ જાય છે, મને એની પરવા નહીં. ચમ જાય છે કે ગોમનો હિતથી જાય છે અને ગોમનું મારે સારું કરાવવું છે એટલે ગોમનું વિચારું છું હું. એટલે પૂજી ઓનું તમે મોઢું ના ખોલાવો. હા, એ તો મને ખબર છે પણ આ તો બે હા, શબ્દો કહું છું એને જે કહેવાના છે. શું કહેવાના રહી વાત છે? મારી આબરૂ ની તો એ તો પછી ગમે ત્યાં કુરી ના ગઉ તો હું તમારા જોડે ભરી જયું. કેમ કે તમે મારા કાકો થો છો. ઠપકો ગમે ત્યાં આલી દેવું. મારા પાસે સીધીને કહું શું કહો છો તમે? કશો વાંધો નહીં. શું કહેવાનું છે બોલ ને કોમેડી કર્યા વગર. 50,000 રૂપિયા ઓછા 3 લાખ ને 50,000 3.5. એટલે વાયકણ તમાકુ નો ઢગલો નહીં કર્યો. હવે આજે નહીં મોટી ભલા આદમી. મારે અભળો તો આ પાર મારી કે પેલી પાર કહી દ્યો. ગુંડાઈ. આ જો અભળો મારી વાત. એમ નહીં અભળો વાડ અભળે વાડનો કોટો અભળે. તાણી મેઘમ સોનું રાખો. અત્યારે દિવાલ નહીં કોણ હોય ભલા આદમી. જો ભમતાઈ હવે અરે હરીભાઈ પીઠ બળ મજબૂત ફાડી જશે બીજું કોઈ નહીં. પીઠ પીઠ બળ છે. છે, પીઠ બળ છે જી. હા, તાણી એ તો ખતરનાક અત્યારે તો છે. રાજકારણ વસ્તુ એવી છે ગમે એવું પીઠબળ હોય ને તો ચી વખત ચાણી સટકી જાય કોઈની ખબર નહીં હોતી. હવે ઓપડો મારી વાત કે 5 જવા દ્યો 4 જવા દ્યો 3.5 જવા દ્યો લાખ રૂપિયા આવ્યો નોમ પાછું ખેંચી લ્યો. બરાબર જાજો મોને? ઊંઘવા જો હડો. અરે નિમોને મને પીઠ બળ મજબૂત છે. એ હવે હું કહું તું જા ના કર હેડ. ઉપર હેડ ઉપર. અબે તેરે નામ તું કરવી પડે. 2-3 થાપો ખમી લ્યો. ઓએ એવું કહો પૈસા આલી દો ને કે આડો આબરૂ કઢાવશે આખા ગામમાં. એવું કહો. જો જતો રહેજે તું અત્યારે જતો રહેજે તને કહું હું. હવે હરીભાઈ હા પીઠ બળ અને મજબૂત છે. તાણી હવે જો છેલ્લા બે હવે 1 રૂપિયા આનાથી ઓછો નહીં કે વધારે નહીં ભાઈ બોલો. બેમાં ફાઇનલ. જો હા તમારું નહીં અને મારું નહીં. બરાબર હા 2.5 લાખ રૂપિયા આલી દે. રવા દેવાનો. હા તે કશો વાંધો નહીં. હેડો તો મફુજી, હેડો. અને આખા ગામમાં આબરૂ ના કાઢો ને હરી તો મને કહેજો આપણો મારી વાત. પાછો વાંધો નહીં, કોઈ મિલીને જતો રહે એટલે બીજું શું. હેડો મફુજી હવે જતો રહેજે જા હેડ. હેડો. જતો રહેજે. હારતા આયા છે ને જીતતા આયા છે ને. મોન કે મોન
હાટુ વાળી તું પછી જો તારી આબરૂ કાઢો હું તારી આબરૂ કાઢો પાછો તને કહું હું એક્ટિંગ છે પેલો હેડ્યો એ શું કરું? હારી જાય ની તો યાર છોકરો કશું નહીં પાડે માનજો ઓવા મની દે બે બે એ મફુજી ઉભા રહો ના શું મને આપણું કટાવા ડાપડી મોટો ભાઈબંધની આટલા વરાની ભાઈબંધની માર તો રાશેલી ફેલ થઈ વનવાનું છે હજુ કઈ દેવું છું નકર મરે પગની મેલું હોય કણ બોલો હારું બે મિલી ને તાણી અકલવાના ઠેકાણે આવી તમને કહું 2 મેલી એટલે 2 જ વાત આવી. તાણી ત્રણ મિલી હોત તો ત્રણ માગોત સારું, સારું કરી ત્રીજી નહીં મેલી. કશો ફાઇનલ વાંધો ફાઇનલ જો આ વાત છે ને મફુજી નહીં. હા આપણે 4 જણા વચ્ચે બરાબર પાંચમા માણસને ખબર ના પડવી જોવે નકી આબરૂ તમારી જાહે અને મારી જાહે અને તમને કોઈ પૂછે નહીં તો કે અમારું મન રાશી હા. હું તે ફોન વાઘુજીનું અમારું નહીં કર, મોન રાશિ. અમારું નહીં કર. મારી વાત ઓપડો આ અમારું જે નામ વાત ઊંચું નહીં કરવું. એમ નહીં કેતો આ જે વાત અત્યારે જે બેની થઈ ને હા. એમાં કોઈ ફેર ના પડવો જોઈએ એ તો હાલા ચાલતી સી ઉએ મને ખબર છે તું વિશ્વા તો એક દાડાનો નહીં કરે કે કલાકનો નહીં કરે કે એક મિનિટનો નહીં કરે હા. તાણી અરે ભાઈ લેતા આવજો તાણીને કાર્ય ફરી જાહે હવે ઓભળો મારી વાત અડધો કલાક રહી અને મારા ઘેર આવો ના. અને પૈસા લઈ દો એમ અરે નહીં. ભાઈ અડધો કલાક નહીં વપરો ઓય મારી વાત કે લેતા આપણા જોડે ટાઈમ નહીં. હા ઓયન લઈ લ્યો આપણા ખે હા અને ઓયન 2 લાખ રૂપિયા પકડી દો ને જો, એમ એમ સીધા. હું તમારા હંગત આવ્યો ની તો પછી ગોમો કોઈ પાડી જાય ની તો હું હા સાવ એટલે થાયો. કહું છું અમે પહેલા જા અને તમે પછી આવો હું વાયકણ બેહું જ છું એટલે અરે સટકે ના તમે જો હારું ને કાર્ય ફરી જાહે હેડો તમને હું કહું. આવું અને મને પીઠબળ મજબૂત છે મફુજી 1100-1200 વોટ લઈ જાય એવું છે તમને કહું હા તાણ. પણ ખાલી હવે જો તમે જે રીતે કીધું એ રીતે હું ભર્યો એમ. હવે ખાલી મારું એક કામ કરવું પડશે શું મને હવે પૈસા રૂપિયા ઓછો કરવાનો નહીં તમને પૈસા કહું. પૈસાની વાત નહીં તાણ. મને ખાલી એક વિડીયો બનાવી આલો એટલે શું? કે હું ઉમેદવાર ફૂમતાડજી હા. બરાબર બન્યું અપક્ષમાં ડેલિકેટની ચૂંટણીમાં ઉભો રહ્યો તો અપક્ષમાં અને હવે હું મારું ફોરમ પાછું ખેંચું છું તો તમે બધા હરિભાઈને સપોર્ટ કરજો હા. અને વિજેતા બનાવજો બસ આટલું હરિભાઈને. કીધું. એ બધું જાણી અરે એ તો તમારા ગુંજામાં જ છે. હા આઈ ગયા. બીજા નહીં મફુજી તમે. ના મોને અરે ના મોને ફરી જાહે તમે જાજો ફટાફટ આ નિમોને કદી આ અમે- ફોરમ પાછું ખેંચાવાની જવાબદારી મારી હારું. વિડીયોની જવાબદારી મારી એ પૈસા આવી તાણી હા હા હા, કશો વાંધો નહીં. તમે વાયરો તો જાતા ના એ તો હું ચોય ના હું ખાવા આવું પૈસા લઈ હવે જબરજસ્ત બાટલી મુતારા ને 2 લાખ તો આયા ખેંચી વેચી હવે બેનો ચારના- ધણી થઈ ગયો. હા ધણી એટલે એક ના આવો હા નહીં તો બરાબર એટલે છે. બે ના તો હાચા પણ આપણે 2 જણા ચારના જોડેથી 2 નહીં લેવાના હા, હા. હા ઓય. તાણી ખરેખર બાપુજી જબ્બર મેળ પડી ગયો હો. વાઘુજીએ જબ્બર વાળ કરી નાખ્યો હોય એનો પણ આ મૂર્ખો પેલા ઓબે કેરી પાકી નહીં લબડી રહેતી. હા એટલે એટલો જ લબડી રહ્યો તો આરે તો મૂર્ખે આપણને વાત કરી હોત તો. હા તો આપણે પૈસા આલજો ચો ના પાડી દી કશો વાંધો નહીં હરી. અરે આ તો વાઘુજી આયા અને 2 લાખમાં બધું પટી ગયું નકી મારા સામે પોચ માં જાવત ને તો હું પોચ આલજો અરે વાત આબરૂ પેરાઈ ગઈ હતી મફુજી વટ ઉપર વાત આવી ગઈ. તો તાણી આ નાક દાંતે ઓઠ રહી ગયો. અને બધાને ખબર છે કે હરિભાઈ વાટે સળી તો કરુણાઈ ના મેલી હા હા, હરીભાઈ ફટોફટ વાયન પૈસા આલી દો તરત અને તરત વિડીયો બનાવી દો આવ અને વિડીયો બનાવીને વાયન ઉઠાવો આપણે પાટે હા અને પાટણ જઈને ફોરમ પાછું ખેંચાઈ દો ઓવે એટલે કમ્પ્લીટ તમે રમતે આવી જાઓ અને ખરેખર તમે રમતે આવી જાઓ ને એટલે આખા ગામના વાતની ઠેઠ સુધી ખમાન મજા થઈ જાહે. હા મારું 500 પાટણ હા